તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા અધિકારીઓની હવે મુશ્કેલી વધી છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સામે સવાઈ બોલાવવામાં આવી। ઇજનેરો સામેની તપાસમાં એસીબીએ પણ જંપ લાવ્યું। ત્યારે આરએનબીના હાલના અને પૂર્વ એન્જિનિયરોની મિલકતોની તપાસ એસીબીએ મહેસૂલ વિભાગ પાસેથી અધિકારીની મિલકતની વિગતો મંગાવી છે। અધિકારી અને સ્વજનના નામે વિગતો મંગાવવામાં આવી છે। ઝીણવટભરી તપાસ કરવા ગાંધીનગર એસીબીએ લીલી ઝંડી હવે આપી છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકારનું એક્શન। એસીબીએ મહેસૂલ વિભાગના અધિકારીઓ પાસેથી મિલકતની વિગતો મંગાવી, સાથે સગા સંબંધીઓની મિલકતની પણ વિગતો મંગાવવામાં આવી છે। અધિકારી અને સ્વજનના નામની સાથે મિલકતની તમામ વિગતો મંગાવવામાં આવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી વડોદરાના અધિકારીઓની મુશ્કેલી વધી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનુ, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી ત્યાંના અધિકારીઓની મુશ્કેલી વધી છે, શું વધુ વિગતો? જી માનુ। રાધા, જે રીતે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હશે એમાં 21 લોકો જીવ ગુમાવ્યા, ત્યારબાદ સરકાર આ મામલે ગંભીર રીતે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જઈ રહી છે। એસીબીને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે। એસીબી દ્વારા આજે સસ્પેન્ડ થયેલા 4 અધિકારીઓ છે, આ ઉપરાંત આ અગાઉ જે અધિકારીઓ વડોદરા ફરજ બજાવી ગયા છે, જેમની જવાબદારી બનતી હતી એવા અધિકારીઓના પરિવારજનોની વિગત, એમની આવક, સોર્સ, એમની સંપત્તિ, આ તમામ દિશામાં અત્યારે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખાનગી રાહે વડોદરા એસીબીએ તપાસ શરૂ કરી છે। અધિકારીઓની કેટલી મિલકત છે, આ જે અધિકારીઓ છે એમને ગેરરીતિ કરીને નાણાં એકત્રિત કર્યા છે કે કેમ, આ તમામ દિશામાં પણ એસીબી તપાસ કરશે। એસીબીએ આજે તમામ વિગતો મેળવવા માટે સસ્પેન્ડેડ અધિકારીઓ અને આ ઉપરાંત વડોદરામાં માર્ગ મકાન વિભાગમાં જે આ પૂર્વે નોકરી કરી ગયા છે અધિકારીઓના પરિવારજનો અને એમની મિલકતની તમામ વિગતો છે એકત્રિત કરવાની શરૂઆત થઈ છે। જી રાધા। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।